હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું પેનકેક. વેરી ગુડ પેનકેક. તો એના માટે 1 કપ દૂધ લીધું છે. પેનકેક વેરી ગુડ જ છે, એટલે કંઈ કરવાની જરૂર છે નહીં. બાઉલમાં કાઢી લઈએ અને થોડું દૂધ અમે કરીશું. જો આ બરાબર એકદમ નીચે પડે ને એવું જોઈએ બેટર આપણને, તો હજી થોડુંક દૂધ લઈ લઈશું. એકદમ મિક્સ કરી લઈશું. પછી કોઈ વિડીયો ઉતારે એવું છે નહીં, તો જાતે જ ઉતારવું પડે મારે. હવે જોઈ શકો છો તમે કે કેટલું મસ્ત સ્મૂથ એકદમ બની ગયું છે. ચોકલેટ ફ્લેવરની પેનકેક છે. તાને હવે 10 મિનિટ જેટલું રાખી મૂકીશું અને પછી ફરીથી આપણે પેનકેક બનાવીશું. અને એક બાજુ સાઈડમાં મૂકી દઈએ. અને આપણે પેનકેકમાં બનાનાનો ઉપયોગ કરવાનો છે. બનાના મારે બાબાની બનાનાનું પેનકેક બહુ ભાવે. આ બનાના છે, એના નાના નાના પીસ કરી લઈશું આપણે. એકદમ નાના આવા ગોળ ગોળ. આપણે રેડી કરી દીધા છે બનાના કટ કરીને. 10 મિનિટ બાદ પછી મળીશું. એક મૂક્યું છે નાનું, પછી બીજું કરી શકો ટ્રાય. નીચે મૂક કપડા તો પહેલાં નીચેનું એક પર થોડુંક થઈ જવા દેવાનું અને પછી બીજી વાર એના ઉપર આ નાખવાનું. આપણી સાઈડમાં બીજું પણ નાનું એવું બનાવી દઈએ. તમારી પાસે તવો મોટો હોય ને તો 2-3 મૂકી શકો છો. એમાં જેટલા આવે એટલા મૂકી શકાય છે. આમાં પણ આપણે સેમ ખાવામાં હેલ્ધી અને ટેસ્ટી બનાના પેનકેક. ચાલો મિત્રો.